બાપુ મામા 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 માતા કી જય બાપુ નડતું સાચુમાં વસ્તુ સ્વાદ નથી લેતી બાપુ મામા બાપા મારા શીખો દરેક પેટ ભરીને આશીર્વાદ છે એવું જોઈએ ખરું પ્રકાશ મામા બોલ બોલ સદા ભગતની માતા બાપુ સાચુમાં હે ભાઈઓ બાપા દોઢ દોડ છે આ દોઢનું પરમાણ રાશિ ખરું મામા તારી આ વસ્તુ સદા છો ના થઈ હાથ ના બની થઈ 25 સીમા વિશ્વાસ વખાણા ઝાડુજી પ્રકાશ ભોયણ પોત નો થઈ હાથે હરા બોલું છું ભાવેશ પટેલ એક બારીઓ ભાઈ બાપુ આવું દેખાતું છે આવું ભળાતું છે આ દેરું એઠીલું એઠ મેળતું ને સાચું ભાઈ મારું નામ શીખોતર છે વાઘ વાઘ હું દશિયારાનું દુઃખ ભંગણ દેરું છું ભાઈ ખરુમાં હું બજાની માતા સોર બાપુ હાથ નો થઈ નવખંડ ધરતીની ધણિયાણી બોલું છું બારીઓ બાપુ કમશે શું હાખિયા છો ભાઈ ઓર રાખજે હાલો મારો હતીજો વધાવો મને લ્યા ફરતો ફરતો ભગવાન આવતો હોય તો લ્યા
આટલા કમસી હાલનો લુગડા પહેરવાનો રાશો હોય સાચું તો મજા ત્રીજો છૂટતો નથી. બાપુ બાપુ નજર જોડજે મારી છે કમસી ભાઈ વડમ જતા રહ્યા શમો જતો રહ્યો પેલા જતી રહી ઓરનો થઈ રહી આ પાટનો દોડ બનાવી દે ભાઈ. હા ભાઈ બાપુ છે દોઢ છે માં આનો ભગવાન કહેતો છે મારી હેરા કહેતી છે ખરું માં આનો શિકોતર કહેતો છે. બાપુ બાપુ એ બાલ્યો પછી હાલ જેટલા ભાઈ છો એટલે મેં દોઢ છોડ્યો છે કલાંબુનાનો સી છે સાચું માં તારા છોકરાને વખો તમારે વખો ઢોરે વખો ભાઈ ખરું ઓળિયા હાચું હોય ગાડી નોખીયો હું માતા બોલું છું લ્યા સાચું આ બુનના હાથમાં એક બધા ભાઈમાં મારા શિકોતરના 10-8 નો થઈ ભાઈ. માં તમે નોના હતા બાપુ બાપુ એ તારે કમસી ભાઈ સમજણ નથી એ તારે જણેતા એ તમા વચ્ચેના જણનારી વચ્ચે વિયોગ પડ્યા હતા. ખરું માં પછી હાથું પૂછો કલામી કે છે તું બોલે સાચું મારી કાશ ભોયણે દાડા એ નોના હતા પણ એમની જણનારી વચ્ચે ના એમના વચ્ચે વિયોગ પડ્યા હતા. તંદાળા ઓશિયાળા મોટા થયા હતા. બાપુ બાપુ એ મોગેલા ભગતની ગોત્ર એમ કરતા કરતા તમારી ઉંમર દીધી મારી વાઘ પ્રકાશ કમશી આ ધરતી ઉભેર પગ ટકાયો છો. માં વળ્યા દંદાળે આ વસ્તા મળ્યો એ દાડે ગામમાંથી કેટલા વાજે બારીઓ ઉછાળો ભર્યો. સાચું ખરું માં તું બોલે સાચું બાપુ બાપુ ભાઈ ખૂટી જા બાપ ખૂટી જા એ દાડે પ્રકાશ કમશી હાલ ને ધરતી માગ નથી હાલતી રોએ રાત પડી ભાઈ. બાપુ સાચું માં કમશી ભાઈ કુણ માતા ને એમ કીધું તું મને આ ગોદર લાય તો આવ્યો ને કે હું ભૈયા અપરાધ છે. ખરું માં આર્યું ગોમનું પોણી ને પીવું મારો કમશીનો દેહ રે એટલી ગળા. બાપુ વાહ मला प्रकाश બાપુ મારે બાપુ બાપુ પછી ભાઈ દાડાની ઊંધી હુઈ ગઈ ઓવળી પ્લેટ મારી હોય હળવી કરનાર કોઈ મળતું ના હોય મારો ભગવાન બધા હોય હાલે ની મારા હોળ ના થઈ 18 ના થઈ. બાપુ બાપુ
કહીને તો આ બેઠી છું યાર બારીઓ મળી રેડી છે ચાલુ એ દાડાની મને રી ચડી હોય દેરાને એ મારું ભેળી ગયેલું હોય મારું ને ઓમનું ભેળું ના થતું હોય તો 15 ના થઈ જાય ભાઈ બાપુ બાપુ કમસીભાઈ મળી ભાઈ નંબર જેને લખાય બાજુ નંબર લખાઈ દેજો પછી બીજો આવે મારો ભગવાન કહેતો છે તારી વાત હા, મારા હા. ઘેર છે સાચું આવળિયા જો બીજો વધારો એક પૂછવું છે પણ 4 ના થઈ જાય મળી આવળિયા મળી બોલ એટલે ભાઈ બોલી કે છોકરી વખો તમને વખો ધંધે ખરું મળી કમસીભાઈ મળી જે વરસ છે હોય એ પણ જે દાડે એવું બોલી કે તમે નોના હતા તંદર તમારા બાપી તમારી જણેતાને ગાડી મેલી હતી શું કર્યું તું ગાડી મેલી હતી હા એના પછી તમે ઉંમર લાયક થયા અને જે દાડે તમે જમીનો મારો મિલકતનો ભાગ માગેવા થયા સાચું તંદર તમને દેહી ભાગ ના આલ્યો બાપુ બાપુ હા આવું સિકોતર બોલું રે તારે સાચું ભાઈ મળે બાપુ બાપુ ખરું બોલી માં એ દાડે ભાગ નો આલ્યો તંદાડા રોઈને એમ કીધું કે તું હવે મને લાવી તો આવ્યો અને એટલે મારો હમણાં વચ્ચે મહાભારતનો ઝઘડો ચાલતો છે ને એમાં પોચ હાલવા આવીશું અને બોલી બીજું ના બોલતી હો ચીચી ન ગળતી હો અને મારા સિકોતરના ભગવાન એમ બોલે હે ભાઈ મળી તો કમસીભાઈ એ દાડે માતા નહીં ભળાયું હોય બધામાં હે ભાઈ માં 13 નો થઈ જાય હે ભાઈ માં 16 કમસી હાલ કના મહિનાને તણખો મેલ્યો તો તારું નામ ભગતની વાહ વાહ બાપુ મહિને ના હોત તો તારા કમસીના ઘેર વખોઈ ના હોત ને સાચું મળે પણ એ દાડાની માતા એ દાડાનું દેરું ગુના ઊંધું હોય તન દાડાનું તારા ઘેર વખો બેઠાનો હોય પણ તું મારા વિશ્વાય મારા શિકોતરના બરોબર જાતો જાત માતા તારા હાથમાં પ્રકાશ મળી એમાં મારો ભગવાન કહેતો છે હું વેલા ભગતની માતા કહેતી છું એમાં વધાવો થાય બાપુ શું માતાને ભળાઈ હેડ્યા હતા શી માતાને ભળાઈ હેડ્યા હતા હવે બધી માતાઓ છે સારા કે આવું ખાતું ને માં બોલાય તારા અને શીવું છે કેમ વેળો લે જો બુન હું સાચું પૂછો આ વસ્તુ કે તન દાડે 84 ના ખાતાનો ગમે એટલી માતાઓ છે પણ શિકોતર કની બાપુ ખાતા જો હું અત્યારે નવજાતની માતા છું બાપુ બાપુ ગણે પર વેલા ભગતની માતા છું મોકા ડાલડીની માતા છું તારા સિવાય તો મોટા ના એ હોય માં. મોકા ડાલડીની માતા બેઠી છે ને ખરું ભાઈ જરા તો ઓગણી હાલે છે માં 19 મળી આવળિયા ભાઈ વેણગટે મને ઘેર લઈ જાવી છે એક નાકુ તો મહાન હોય ખરું છે એક નાકુ મહાન હોય બીજું નાકુ એવું બોલું છું સાચું હોય તો દોડ આવે ને કે આવે નહીં આ વધાવો પાડો બે બધામાં તો મારો ભગવાન દોડે ઉતરે ને કે આ વેણ બે વેણ છે જય એમાં કોઈ દેખાતું હોય આ વેણ મારી એ જ જગ્યાએ કોઈ ભળાતું હોય તો દોડ બને ને કે હજુ ના બને કૌશીભાઈ આ વેણ હવે શેમાં? પછી છોકરાને શરદી ન મટે છોકરાને શું થાય ભર ઉનાળે શરદી થાય બાપુ બારે શિયાળે તો થાય પણ ભર ઉનાળે શરદી થાય સાચું માં તે એ ભોમકારી હાલથી તમે ઘર બનાવ્યું એ જગ્યા ગણી. ખરાબ આવ્યા એ બધા ખરાબ જ છે સાચું ને?
જો ખોટું નહીં બોલતી હું સાચું બોલતી છું. સાચી વેળાએ કહેતી છે. મળી તમે ગરીબ છો ને હું ગરીબની લાકડી શું ભાઈ? વાહ વાહ ખરો પણ આ પોચ આલીને કમસીભાઈ એવું આ વેણ થાય. અરે હજુ પોચ ન થઈ જાય પ્રકાશ આવું માતા બોલું. લો ભાઈ આ 6 છે. હું આવું ઘડી બે ઘડી અને એકડેથી એકડો ઘૂંટી નાખું બાપુ અને તારા કમસીના છોકરાની જે શરદીઓ મટાડી દઉં, મળી જ્યાં પેટના પગના દુખાવા મટાડી દઉં હા અને જે નોકરી બદલે રોવો છો જેની નોકરી બદલે આશા રાશિ એ રાત દાડો એક જ રતન માળા છે મારી અમારી નોકરી. જો દુનિયામાં મલકના અધિકારના ગોતડે વસી જવું બાપુ મલકની આમ કરીને આમ ફાઇલ ખોલી અને તારા છોકરા માટે જો કદી બાપુ કમસી બાપુ આલ, મારજે જો કદી શીખો ના મારું માં, મારું માં. નામ ગણે હમણાંની માતાના વિશ્વ બાપુ આ ઓળ્યા. મળી પછી ભાઈ વખવા આવે તંદાળ દેરું વાપરે સાચું ભાઈ એટલે ગુના વખો પડે તો તંદાળ તન માતા વાપરેલી છે. પણ આવું કાલ નહીં આવું પરમદાર દુનિયા મલકમાંથી તારા કમસીના ઘેર આવ્યો આવું કહું શું બોલીશું કે પરમદાડા મલકમાંથી દુનિયામાંથી ઊણ ને ઊણના ગોદે આવું ભાઈ. બાપુ અને પરમદાળ કમસી ઘડીવાર બેસી અને 2 કલાક તારા માટે તો દેવની નિમિત્તમાં મજૂરી કરી અને તારા કમસીના ગણ્યાપરાના ડગલા ભરેલા છે ને સાચું એનો હિસાબ ના આલો ટકા ભરણ મારું બાપુ. માતાના મળી પડ્યું છે ભૂમિપીર. બીજું નાખું ભૂમિપીર પડ્યું છે, ત્રીજું નાખું તારા કમસી ભાઈના મુહાળની વાત પડી છે. સાચું બાપુ બાપુ નવું મુહાળ નહીં જૂનું મુહાળ. સાચું આવળિયા વાડી અને એટલે શેડો લાવું પણ 20-22 ના થઈ જાય. આ વેળાએ શીખવતર બોલું છું બાપુ અને અહીંથી હેડો પરમદાડા એવું બોલી કે કાલનો દાડો નહીં પરમદાડા દુનિયાથી ફોન નહીં કરવો પડે વગર ફોને તારા ઘરની મારી શીખ બાપુ બાપુ વાહ અને તારા ઘરની તો કમસી ભાઈ સાહેબે દેસાઈ મારી વેળા હોય અત્યારે તારા ઘેર બહુ વેરી થઈ ગયા છે. પણ જો તારા વેરી અને નુજનું વાળી તારા કમસીની આબરૂ ના લાવું મારું અંબજાની માતા બાપુ બાપુ માતાની વેળા ભગતની માતા બોલું છું. બાપુ પણ લાલ રાખ્યો માં બાપુ એ આવો આવો રાજકરોડિયું કરનારી દેવી આવો. શું નામ છે ભાઈ? જહાભાઈ જહાભાઈ જો કદાચ આટલે નાખવું પડ્યું છે મળી અને જેટલા વર્ષથી છોકરો ધૂણે છે તો નહીં થોડી તકલીફ થાય છે હાથ જોડે ને અમુક ટાઈમ એમ કે આલી દો અમુક ટાઈમ વળી રામ ભગવાન એવું નામ લે એ બધા એ સાચું માં એ વાત એ જ છે વળી પાછું પટી જાય. પગારનું મગજ ઠેકાણે નથી. સાચું માં તું બોલી સાચું ગળસો રૂપિયાનો ગોગો ચેટલે છે ગોગો છે ભાષા જે હોય હા ગોગો બાપુ આઝા મફા ગોગાને ભેળી થઈને પણ મારા જેવી શીખવતા રોવે છે એનું શું કરશો? બાપુ બાપુ રંજાની માતા કસોરો તમે મારું કોઈ રાશેલું નથી. બાપુ બાપુ એ મોવેલા ભગતની શીખવતા વાઘ વાઘ ગણેપરાનું વાઘ કહેવાય માં ભાઈ કના ઘરનો તમારા ઘરે પૈયો લીધો તો પાછું બાપુ બાપુ વાહ હાસુ મળી કના ઘેર તમારે નતું જવાનું તમે સમજાતા. પાછું સાચું છે આ તો પૈયો ખરો છે એવું કરો ડોશીનો 1 ફૂટ કે જણેતાનો ગઈડીમાંનો અને અમારા ઘરનો છે. બાપુ
શું બારામાં પહેલ તો ભાઈ શહેરે લાવી દો એમાં પહેલથી જ ના. બે વખત રેડિયો આવે છે એમ. બે એવું ત્રીજું બોલ્યા ચાલે. શીખવો તો છે. ચા છે તો પકડ કશો મળી આવળિયા બાપા તારા છોકરાની તકલીફ મટી જાય તો પહેલી શીખોતર મનાવી આ શું? એટલે પહેલી તારા ઘરની શીખોતર ને ભેળી થઈ જાય મોરા હા. માતાને ભેળી થઈ જાય ગોગાને ભેળી થઈ જાય ગઢ સોટીલાની સામુંડાને બાપો ભેળી થઈ જાય મા સિદ્ધરાજ બાપો અને સમો આવે એટલે મારા વડવજી અપ્યો લઈને હતો એ મરી ગયો હા મા અને એક દાડો તમે ભેગા બે હતા આ શું? તંદાર તમારું હકવું હોય કે તમારું ગોમ હોય વાહ તંદાર તમને તોણી જવું કરી રહી આ શું? અરે પગ નડે બે આ શું? પગ નડે ચાલ એ દાડે માતાને થી ગયા હતા આજે બિયા તો વાહ વાહ હાસુ મળી પણ તોણી દેવું કર્યું એટલે હું પાછી હટીલી માતા તો હું અમને દોડા લીધા અમને કલમ છોડી દીધી કે જાઓ મજા કરો આ શું? આવડિયા અત્યારે તારો કોઈ પંચાયતીઓ હોય તો કે તારો કોઈ ગામનો હોય તો કે મળી તારો કોઈ ભાઈ હગો હોય તો કે હું આ શું? લે બતાવો છે આ વેણ હોય આ વેણમાં ભગવાન બોલતા છે મળી એમાં 10-12 થઈ નો નહીં અને મારા 14 હોળ થઈ નો 10-8 છે બાપુ મળી બેઠો હોય એટલે દેરા ખાતો હોય તો દેરા સાચું કોના ઉપર મલકના જાદુ કરલાઓ મલકના બાપો વાઘ પ્રજાપતિ પેટ ભરી નાખે. મા વાહ વાહ અકટ વાહ પ્રજાપતિ ચાર નો થઈ રે ભાઈ શું છે ધ્યાન સંભાળી ચો મેલો એ રાકેશભાઈ હોળ ઉપર કરજો ને ચો મેલો ચેડી મેલજો ચા પીવો સાયલેન્ટ દે બોલો હે ટેસ્ટ કરવો વામ માલા પછી લાવવું નહીં. તો પાંચમું ધોરણ ભણ્યું ને ત્યાં સુધી પાણી પણ ના ખાય એના હશે તકલીફ આવે દવાઈ ખૂબ ચાલે ઊંઘના રોટલા ઘેર લઈ જવાથી જો બાધા કરવી છે ઘરે આવો તો ઉત્તમ ઉત્તમ આરામ થાય એક જ જગ્યાએ રહો છો ને બેન હાઈવે ની ઉલટા છે તમે highway તો મારે ઘેર રસ ને એક વાર ઘરે આવો અત્યારે હોય ઈ હારામ હારા પછી માં તમને એવું લાગે અમે તો ઘરે આવો એમાં હારામ જો ભાઈ પહેલી શિકોતર બનાવ્યો બાપા બીજો નંબર ગળસોર તારી ભેટીમાં ઊભી રહી તારા મુહાળની માતા બનાવ્યો બાપુ મુહાળ કયું ગામ થાય અર્જુન એક દળ મુહાળની વાત લાવ્યો ત્રીજો નંબરમાં હું વેલા ભગતની માતા બોલું છું ઓનો મનખો જ ઉધારી દઉં તો ગમે એટલા તમે ટાળા કરાવો સાચું પણ જે પકડ્યું છે દેરું મેળતું નવ ના બની જાય શેમાં અને નવે નટ કરી આલો એ જે તો આ ચેહર કની છે એને ખબર તને ખબર પડી દુનિયા મલકમાં ચેહર ગોળી લાવ્યો એક અર્થમાં એક દેવ તારો છોકરો જે ભણતો હતો, ભણવા જો ને અહીંયા તમે કીધું કે વખો હેઠળનો એ જગ્યાએ હું વાત પડી છે હું નાખવું પડ્યું છે એરી પૂરું ન પાડી આલું મારું હું પેલા ભગતનું માતા બાપુ બાપુ પણ જાઓ લાજ રહે જય 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 તમને ઉનો વાયરો ને વાદ્યો જીવો એકલી ઘડાયા ખોળીએ વખો ને પડવા દો. બાપુ બાપુ એ મારો વટ જાવાની જો એ વાહ 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 એ જે જ એક મઢ તું લ્યા.
ઓટો માર્યો હે માં કળસોરો એક મઢના ચેટલા મઢ જ્યાં બાપુ શીખો તારાઈ હાચુમાં લઈ લઈ રોકડું કુકા લંગડું કોણ મોણા હતું લ્યા બાપુ એવું કોઈ હતું ભેડી આગળ વખત ચડ્યું ઓળ્યા મળી રમદાડા 4 વાગે ઉણ્યાયો દીકરાના મગસ વસંત આલે દીકરી અપંગ હતી મામા મખો મટી રહે દુઃખ મટી રહે પણ એક દાડો આલુ ભાઈ ગળસુરો મળી જોજે પટેલ મજાકુ બાપા એક વળું મળી આ બુનને પિયોરનો વખો હતો એક વળું તારા ગળસોરના બાપુ. વખો હતો હાચું આર્યું મોદેરું ચડતું નહીં ખરુમાં આઈ ભાઈ આઈ મળી એક દાડો આગળ સોરને ઓને રહેવા નથી દેવી તને હુજ્યું હાચુમાં આ મેલડીનું ઠેકાણું ન પડ્યું સદા હાચુમાં ખરો ઓનો મનખો એલી જતો રહ્યો અને એક દાડો ઊણથી હેડીને ખરો પ્યોર જાવું પડ્યું તું પ્યોરની મારી ઊણે આપવું પડ્યું તું હાજુ એ મારા બાપના ઘરની મેલડી જો મરી મામા ખરું માડી બાપુ વાર્યો મેલડી નું ઠેકાણું ન પડ્યું હાચુમાં ગને પર મારો ભોય જણસે મૂછી પોતાને ઘેડો કે મેરો હાચું મફાયા મઢમાં ધૂણવા બેઠેલી છું ઓનલાઈન ઓનલાઈન હાચું ઓને મેણ મારવા જગે તે બાચી નથી મેલ્યા એ મેલડી હોય તો ઘડી વાર બાપુ કો પાડું ના રંગમાં બાપુ બાપુ આવી ભાઈ આઈ આવી ભાઈ આઈ ગળસોરો મામા મળી શું કરશો મેલડી કે ચાલો આલી કરશો પર માતા કે કરી આલી સાહેબ. માં માં બરાબર માં રેડી હાચું વખો આવ્યો તો દંદાળ મેલડી આવી હતી હા હા શું બરાબર વાહ દંદાળ કોઈ હતું બા દંદાળ હું મેલડી એ આવી જે હતી. હાચુમાં તું બોલી હાચું છે સાચું માડી પણ ઓનોય મનખો બગાડ્યો દીકરાનોય બગાડ્યો 1000 વખત વાળો કેટલા વખત હાચું 1000 વખત વાળો ચમ માતા નહીં વળતી હોય હું થોડી હોય તમારા ઘેર વળગીને આવી હતી. હાચું મળી મને જે જગ્યાએ વળગાડી હતી મને જે જગ્યાએ ઓને પોકાર કર્યા હતા મળી એના ઘેરથી મારો કાકડો ના લેવા દીધો હાચું હાચું બાબા કૂકો પાડનાર તમે વળાવનારે તમે તમે પણ વયથી હેડો જો કદાચ વાતથી બોલું તારા સુપનાનું જો ગોળ પણ ના મટાડતી મારું નો પેલા ભગતની શીકોતર ના વિશ્વ કરતો વિશ્વ બાપુ એની જગત એમ કહે છે કે હવે આરી રખવાઈ થઈ ગઈ છે, આ ગોડી ખોટી ધોળે વસ્તી મેળો માં મારતી માં માં આવું શીકોતર બોલું પણ એ સાચી ધૂણા છે હાચું
એ હાથથી એવી રીત ધૂણે જે મેલડી લેવા આવી હતી ને જે મેલડીનું નાકું પડ્યું હતું એ તારા ગળસોરના ઘરે પૂરું પાડ્યું નથી. નથી હાચુમાં અને દારૂ તો હું દારૂ એ તમારથી હલાય એવું એ નથી ને. હાસુ મારી હું તો દારૂ તો એમ કહું કે ગળસોર મને કન્યા હાલે હા મારી તો તારથી કન્યા હલાવી નથી નહીં ભાઈ તું કરે ખરું બોલું બા ગુને પણ વખો મટી જાય બા 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 એટલે મેલડીનું ખાતું જબરું છે હાસુ મારી જીવ ગમ પ્યોર થાય શિયા હું ભગતની વાજણ છું મારી વેળા એમ કે હું બાપુ બાપુ બા બા છોડી મેલ પરમદાડે હું આબાની એ નક્કી નક્કી ને નક્કી હાચું હાચુમાં અને તારા ઘરની જો ચાયણી નોશી ઈશ્વર અને તારા ઘરની જો વેળા ના લાવતું તો મારું નામ દુનિયામાં બાપા બાપા ના બાપા કહેવાય. પણ જે દાડે મેલડી જડશે વાહ અંદાડે મારા જેવી વાઘ શિકોતર જશે ખરું મારી અન શિકોતર જડશે દંદાળે તારા પ્યોર વચ્ચી તારા વચ્ચી નોયા વચ્ચી હું બન્યું તું શું બન્યું છે આવો ગુરુ બન્યું છે થોડું વખત ગળો હાચું હાસુ મારી હો. તું પ્યોર અને પ્યોર વાળા તગડી હા હવે દંદાળે વેળા વેકાતી હતી ને વેકાતી હતી માવતર પણ જગતી આટલે આયા છો અને ઓયથી હેડો ઓયથી હેડો વાહ માં અને પરમદાળે 5 વાગે કદી તારા ઊંડમાં વળો ભાઈ બાપુ બાપુ અને તારા ઘરનો તો ઇતિહાસ ના દોરી દીધું તો મારું વાહ, નામ વાહ. નડિયાદની માતાના વિશ્વ મળે બધામાં પણ 9-11 ના બની જાય ભાઈ અરે બા અંધેરા ઘરની તેરવાની કરેલી છે સીમા એટલે ઓનો શેડો લાવી આલ્યો અને ઓનો શેડો લાવ્યો ધંધાળે ફૂકવા મટી જાય મેલડી બનાવજે શિકોતર બનાવજે ડોક્ટર આ મરનાર કોણ હતું ને? એવો નાખું લાવ્યો. હાચું અમાર શું વાહ તમે મારા મુસલમાન વિશ્વાસ દેવ છે પરમદા પંખો ગામ માવટ કરશે બાપુ વાહ વરેલી હાચું મોણા મેણા મારનારા જતો રહ્યા રેડી હું એવું બોલી કે એકદા તને હોય રહેવા દેવી નથી ઓની. રાખે છે તો એસી બંધ કરી દીધી ને. લગાવ છે પણ તાવ એવું? આખો મટાડી આલ્યો. જમીન એવું લાવ કોણું ઘેર આવી ગાયનો કોણ વાહ ગાય